રેવન્યુ એજ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો। વિડિયો ગમે તો લાઇક જરૂર કરજો। ચાલો શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, ચાલો ગુજરાત સરકારની પરીક્ષાઓની તૈયારીને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ। આજે આપણી સામે છે ગુજરાત મહેસૂલ હકુમત અધિનિયમ 1876 પર એક સુપર ફાસ્ટ હાઈ સ્પીડ ચેલેન્જ। એકદમ તૈયાર થઈ જાઓ, કારણ કે અહીં સ્પીડ એ જ બધું છે। જી હા, બિલકુલ સાચું સાંભળ્યું। 50 સવાલ અને સમય ફક્ત 5 મિનિટ। આ છે તમારા રિવિઝનનો અત્યાર સુધીનો સૌથી ઝડપી અને સૌથી જોરદાર રસ્તો। ચાલો જોઈએ કોણ આ પડકાર ઝીલી શકે છે। ઓકે, તો નિયમો એકદમ સિમ્પલ છે, ધ્યાનથી સાંભળજો। પહેલું, હું સવાલ પૂછીશ। બીજું, તમારે મનમાં ફટાફટ જવાબ વિચારવાનો છે। અને ત્રીજું, તરત જ તમને સાચો જવાબ મળી જશે। યાદ રાખજો, અહીં કોઈ લાંબી સમજૂતી નહીં હોય, ફક્ત સ્પીડ, સ્પીડ અને સ્પીડ। તો ચાલો શરૂ કરીએ। સરસ, તો હવે રાહ કોની જુઓ છો? ચાલો સીધા જ શરૂ કરીએ આપણા પહેલા રાઉન્ડ સાથે। રેપિડ ફાયરનો પહેલો દોર સવાલ નંબર 1 થી લઈને 25। ગેટ રેડી। ચાલો, પહેલો સવાલ। સવાલ નંબર 1, ગુજરાત મહેસૂલ હકુમત અધિનિયમ કયા વર્ષનો છે? 1876। સવાલ નંબર 2, આ કાયદો કઈ તારીખથી અમલમાં આવ્યો? 28 માર્ચ 1876। સવાલ નંબર 3, આ કાયદાનો મુખ્ય હેતુ શું છે? મહેસૂલી બાબતોમાં દીવાની અદાલતોની હકુમત મર્યાદિત કરવી। સવાલ નંબર 4, મહેસૂલ અધિકારીની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે? મહેસૂલ વસૂલવાની સત્તા ધરાવતા તમામ અધિકારીઓ। સવાલ નંબર 5, કઈ કલમ હેઠળ દીવાની અદાલતોની હકુમત પર મનાઈ ફરમાવવામાં આવી છે? કલમ 4। ઓકે, હવે તૈયાર થઈ જાઓ અસલી સ્પીડ માટે। આ છે આપણો લાઇટનિંગ રાઉન્ડ। ધ્યાન એકદમ કેન્દ્રિત રાખજો। સવાલ 6, દીવાની અદાલત જમીન મહેસૂલના દર નક્કી કરી શકે? જવાબ ના। સવાલ 7, જમીન મહેસૂલના બાકી લેણાની વસૂલાત સામે દીવાની અદાલતમાં દાવો થઈ શકે? જવાબ ના, કલમ 4 મુજબ બાદ છે। સવાલ 8, સરકાર વિરુદ્ધના દાવાઓ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? જવાબ કલમ 5। સવાલ 9, શું મહેસૂલ અધિકારી સામે તેમના સત્તાવાર કાર્યો માટે દાવો માંડી શકાય? જવાબ ના, જો તેઓએ શુદ્ધ બુદ્ધિથી કાર્ય કર્યું હોય। કલમ 6। સવાલ 10, જમીન મહેસૂલમાં શેનો સમાવેશ થાય છે? જવાબ જમીન પરનો ટેક્સ, સેસ અને સરકારને મળવાપાત્ર લેણાં। સવાલ 11, સિવિલ કોર્ટ જમીનના ક્ષેત્રફળનો વિવાદ સાંભળી શકે? જવાબ હા, જો તે માલિકી હક સાથે જોડાયેલ હોય। સવાલ 12, કઈ કલમ હેઠળ હાઈકોર્ટમાં કેસ રિફર કરવાની જોગવાઈ છે? જવાબ કલમ 12। સવાલ 13, જો કોઈ મહેસૂલ અધિકારી હકુમત વગર કાર્ય કરે તો શું થાય? જવાબ દીવાની અદાલત હસ્તક્ષેપ કરી શકે। સવાલ 14, આ કાયદા હેઠળ ગવર્મેન્ટ શબ્દમાં કોનો સમાવેશ થાય છે? જવાબ રાજ્ય સરકાર। સવાલ 15, શું આ કાયદો ગાયકવાડી જમીનોને લાગુ પડે છે? જવાબ હા, હવે સમગ્ર ગુજરાતમાં લાગુ છે। સવાલ 16, મહેસૂલ અધિકારીઓને સુરક્ષા આપતી કલમ કઈ છે? જવાબ કલમ 6। સવાલ 17, શું આ કાયદો મામલતદાર કોર્ટ એક્ટ સાથે સંબંધિત છે? જવાબ હા, હકુમતના સંદર્ભમાં। સવાલ 18, દીવાની અદાલત કયા કિસ્સામાં દાવો સ્વીકારી શકે? જવાબ જ્યારે મહેસૂલ અધિકારીએ કાયદાની પ્રક્રિયાનું પાલન ન કર્યું હોય। સવાલ 19, કઈ કલમ હેઠળ સરકાર દાવો કરનાર પાસેથી જામીન માંગી શકે? જવાબ કલમ 8। સવાલ 20, શું આ કાયદો વેટ કે જીએસટીને લાગુ પડે છે? જવાબ ના, માત્ર જમીન મહેસૂલ સંબંધી બાબતોને। સવાલ 21, રેવન્યુ કેસ એટલે શું? જવાબ જમીન મહેસૂલના આકારણી કે વસૂલાતનો કેસ। સવાલ 22, શું હાઈકોર્ટ આ કાયદા હેઠળના વિવાદો પર અંતિમ નિર્ણય લઈ શકે? જવાબ હા। સવાલ 23, જો કોઈ જમીન સરકારી હોય તો દીવાની અદાલત તેનો કબજો અપાવી શકે? જવાબ ના, કલમ 4 મુજબ પ્રતિબંધ છે। સવાલ 24, મહેસૂલ હકુમત અધિનિયમની કઈ કલમ ખર્ચ અંગે છે? જવાબ કલમ 13। અને આ રહ્યો પહેલા રાઉન્ડનો છેલ્લો સવાલ। સવાલ નંબર 25, શું આ કાયદો 1960માં ગુજરાત રાજ્યની રચના પછી બદલાયો છે? અનુકૂલન આદેશો એડેપ્ટેશન ઓર્ડર્સ દ્વારા સુધારેલ છે। અને આ સાથે જ પહેલો રાઉન્ડ પૂરો। કેમ, શ્વાસ ચડી ગયો? ચાલો એક ઊંડો શ્વાસ લઈ લો
અને તૈયાર થઈ જાઓ બીજા અને છેલ્લા રાઉન્ડ માટે. સવાલ નંબર 26 થી 50. યાદ રાખજો, સ્પીડ ઓછી નથી થવી જોઈએ. લેટ્સ ગો. સવાલ નંબર 26. કલમ 11 મુજબ કોણ હાઈકોર્ટ પાસે અભિપ્રાય માંગી શકે? કલેક્ટર અથવા અન્ય મહેસૂલ અધિકારી. ચાલો આગળ. સવાલ નંબર 27. શું આ કાયદા હેઠળ જંત્રીના દરને કોર્ટમાં પડકારી શકાય? ના. અને આ સાથે જ શરૂ થાય છે આપણો ફાઇનલ લાઇટનિંગ રાઉન્ડ. ચાલો જોઈએ કોણ છેલ્લે સુધી ટકી રહે છે. રેડી? સવાલ 28. રેકોર્ડમાં નામ દાખલ કરવા બાબતે સિવિલ કોર્ટ હુકમ કરી શકે? જવાબ: ના, તે મહેસૂલી સત્તાધિકારીનું કાર્ય છે. સવાલ 29. જ્યુરિસ્ડિક્શન એટલે શું? જવાબ: ન્યાય કરવાની કાયદેસરની સત્તા. સવાલ 30. કઈ કલમ મુજબ મહેસૂલી દાવાઓનો નિકાલ ત્વરિત કરવાનો હોય છે? જવાબ: કાયદાના સામાન્ય સિદ્ધાંતો મુજબ. સવાલ 31. શું આ કાયદો ખેતીની અને બિનખેતી જમીન બંનેને લાગુ પડે છે? જવાબ: હા. સવાલ 32. જો કોઈ અધિકારી લાંચ લે તો તેને આ કાયદાનું રક્ષણ મળે? જવાબ: ના. કલમ 6 માત્ર સત્તાવાર અને શુદ્ધ કાર્ય માટે રક્ષણ આપે છે. સવાલ 33. શું આ કાયદો ગણોતિયાના અધિકારોને અસર કરે છે? જવાબ: ગણોત ધારા સાથે પૂરક તરીકે કામ કરે છે. સવાલ 34. સિવિલ કોર્ટમાં કયા ન્યાયાધીશોનો સમાવેશ થાય છે? જવાબ: સિવિલ જજથી લઈ હાઈકોર્ટ સુધી. સવાલ 35. કઈ કલમ હેઠળ જિલ્લા ન્યાયાધીશને સત્તાઓ છે? જવાબ: કલમ 15ના સંદર્ભમાં. સવાલ 36. શું આ કાયદો સીમાડા વિવાદને સ્પર્શે છે? જવાબ: હા, હકુમતના ભાગરૂપે. સવાલ 37. મહેસૂલી હરાજી સામે દીવાની દાવો થઈ શકે? જવાબ: માત્ર જો પ્રક્રિયામાં ગંભીર કાયદાકીય ભૂલ હોય તો. સવાલ 38. કલમ 4 માં શેનો ઉલ્લેખ છે? જવાબ: જમીનની આકારણી અંગે. સવાલ 39. શું આ કાયદો કેન્દ્ર સરકારની જમીનોને લાગુ પડે છે? જવાબ: રાજ્ય મહેસૂલ હેઠળ આવતી હોય તેવી જમીનોને. સવાલ 40. સમરી ઇન્ક્વાયરી મહેસૂલ અધિકારી કયા નિયમ હેઠળ કરે છે? જવાબ: જમીન મહેસૂલ સંહિતા અને આ કાયદાના પૂરક તરીકે. સવાલ 41. જો કોઈ જમીન ઇનામ જમીન હોય તો આ કાયદો લાગુ પડે? જવાબ: હા. સવાલ 42. મહેસૂલ અધિકારી સામે દાવો માંડતા પહેલા કેટલી નોટિસ આપવી પડે? જવાબ: સિવિલ પ્રોસિજર કોડ મુજબ 2 મહિનાની. સવાલ 43. શું આ કાયદામાં દંડની જોગવાઈ છે? જવાબ: ના, આ હકુમત નક્કી કરતો કાયદો છે. સવાલ 44. કઈ કલમ હેઠળ હાઈકોર્ટ મહેસૂલી વિવાદના કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ લાવે છે? જવાબ: કલમ 12. સવાલ 45. શું આ કાયદો જમીન સંપાદનને અસર કરે છે? જવાબ: ના, સંપાદન માટે અલગ કાયદો છે. સવાલ 46. બાર ઓફ જ્યુરિસ્ડિક્શન એટલે શું? જવાબ: અદાલતી કાર્યવાહી પર પ્રતિબંધ. સવાલ 47. શું મામલતદાર મહેસૂલી અધિકારી ગણાય? જવાબ: હા, સૌથી પાયાના મહેસૂલ અધિકારી. સવાલ 48. જો મહેસૂલ અધિકારી સત્તા બહાર જઈને કાર્ય કરે તો તેને શું કહેવાય? જવાબ: અલ્ટ્રાવાયરસ. સવાલ 49. કઈ કલમ હેઠળ કલેક્ટર મહેસૂલી વિવાદમાં હાઈકોર્ટનો અભિપ્રાય માંગી શકે? જવાબ: કલમ 11. અને આ રહ્યો આપણો છેલ્લો 50મો સવાલ. સવાલ નંબર 50. શું આ કાયદો ખરા જ જમીનોને પણ લાગુ પડે છે? હા. અને ટાઈમ્સ અપ. આપણી આ રેપિડ ફાયર ચેલેન્જ અહીં પૂરી થાય છે. વાહ, શું જબરદસ્ત સ્પીડ હતી! આશા છે કે બધાનું પ્રદર્શન શાનદાર રહ્યું હશે. ચાલો હવે ફટાફટ આના જે મુખ્ય તારણો છે એના પર એક નજર નાખી લઈએ. તો હવે સૌથી મહત્વનો સવાલ, તમારો સ્કોર શું રહ્યો? 50માંથી કેટલા સાચા પડ્યા? આ સ્કોર તમારી તૈયારીનું સાચું ચિત્ર બતાવે છે. તો પ્રામાણિકપણે એકવાર જુઓ કે ક્યાં વધારે મહેનત કરવાની જરૂર છે. સારું, તો આખા કાયદાનો જે નિચોડ છે એ આ 4 મુદ્દાઓમાં છે. આને બરાબર મગજમાં ફિટ કરી લેજો. પહેલું, આ કાયદો દીવાની અદાલતની હકુમતને લિમિટેડ કરે છે. બીજું, કલમ 4, 6 અને 11 આ 3 તો એકદમ ક્રિટિકલ છે, ભૂલતા નહીં. ત્રીજું, જો કોઈ મહેસૂલ અધિકારી શુદ્ધ બુદ્ધિથી કામ કરે તો એમને કાયદાકીય રક્ષણ મળે છે. અને ચોથું, આ કાયદો જ મહેસૂલી દાવાઓનો પાયો છે, એનું ફાઉન્ડેશન છે. અને હા, જો સ્કોર થોડો ઓછો આવ્યો હોય ને તો જરાય ચિંતા ના કરતા આ સેશનને ફરીથી જોજો, રિવિઝન કરજો અને તૈયારીને વધુ મજબૂત બનાવજો. આપણે મળીશું બહુ જલ્દી આગામી વિશ્લેષણમાં. નમસ્કાર. રેવન્યુ હુકુમત અધિનિયમના સુપરફાસ્ટ રિવિઝન માટે તૈયાર છો? ચાલો આપણે 50 મહત્વના સવાલોને નોન સ્ટોપ કવર કરીશું, તો એકદમ ફોકસ રાખજો. પરીક્ષા એકદમ નજીક છે અને સમય સાવ ઓછો, બરાબર ને? ચિંતા ના કરો, આપણે રેવન્યુ એક્ટના 50 સૌથી અગત્યના સવાલોનું ફાઇનલ રિવિઝન કરીશું. ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ શરૂ કરીએ.
તો આપણો પહેલો રાઉન્ડ છે બુનિયાદી સવાલ. આમાં આપણે કાયદાને એકદમ પાયાના પ્રશ્નો જોઈશું. એકદમ તૈયાર થઈ જાઓ. સવાલ નંબર 51. મહેસૂલ હકુમત અધિનિયમ કયા રાજ્યના કાયદા પરથી લેવાયેલ છે? તત્કાલીન બોમ્બે પ્રેસિડેન્સી. આગળ સવાલ નંબર 52. શું આ કાયદો પાણીવેરાની વસૂલાતને રક્ષણ આપે છે? હા. સવાલ નંબર 53. દીવાની અદાલત કઈ બાબતમાં હસ્તક્ષેપ કરી શકે છે? હક્કપત્રકની નોંધ બાબતે જો માલિકી હકનો પ્રશ્ન હોય. અને સવાલ નંબર 54. શું આ કાયદો માત્ર હરિજન કે આદિવાસીઓની જમીનને ખાસ રક્ષણ આપે છે? ના, આ સામાન્ય રીતે તમામ જમીનોને લાગુ છે. ચાલો આગળ વધીએ. સવાલ નંબર 55. સ્ટેટ્યુટરી પાવર એટલે શું? આનો સીધો અર્થ છે કાયદા દ્વારા મળેલી સત્તા. સવાલ નંબર 56. કઈ કલમ હેઠળ સરકાર વિરુદ્ધના દાવાઓ માટે જામીનગીરી લેવામાં આવે છે? કલમ 8. સવાલ નંબર 57. શું કલેક્ટરના હુકમ સામે સીધા સિવિલ કોર્ટમાં જઈ શકાય? ના, માત્ર હકુમત કે મૂળભૂત અધિકારોના ભંગ બદલ. સવાલ નંબર 58. કલેક્ટર શબ્દની વ્યાખ્યા ક્યાં આપવામાં આવી છે? જમીન મહેસૂલ સંહિતામાં અને આ કાયદામાં તેનો સંદર્ભ છે. સવાલ નંબર 59. શું આ કાયદો પંચાયત વેરાને લાગુ પડે છે? ના, એ તો પંચાયત એક્ટ હેઠળ આવે છે. સવાલ નંબર 60. કઈ કલમ મુજબ હાઈકોર્ટનો નિર્ણય મહેસૂલ અધિકારીઓ પર બંધન કરતા છે? કલમ 12 અને 14. અને સવાલ નંબર 61. શું મહેસૂલ અધિકારી જમીનનું વેચાણ અટકાવી શકે છે? હા, જો સરકારી લેણા બાકી હોય તો બિલકુલ કરી શકે. હવે એક મહત્વનો તફાવત સમજીએ. સવાલ નંબર 62. એક્ઝિક્યુટિવ ઓફિસર અને રેવન્યુ ઓફિસર વચ્ચે મુખ્ય ફેર શું છે? યાદ રાખજો, તમામ મહેસૂલ અધિકારીઓ એક્ઝિક્યુટિવ છે, પણ તમામ એક્ઝિક્યુટિવ અધિકારીઓ મહેસૂલ અધિકારી નથી. અને આ રાઉન્ડનો છેલ્લો સવાલ. સવાલ નંબર 63. શું આ કાયદો 100 વર્ષ જૂનો હોવા છતાં આજે પણ પ્રસ્તુત છે? હા, બિલકુલ છે, કારણ કે તે મહેસૂલી તંત્રની સ્વાયત્તતા જાળવી રાખે છે. ખૂબ સરસ. પહેલો રાઉન્ડ પૂરો થયો. હવે આપણે સીધા જ બીજા રાઉન્ડ તરફ આગળ વધીએ છીએ. અધિકારી અને હકુમત. ચાલો આ જ ગતિ જાળવી રાખીએ. સવાલ નંબર 64. કલમ 4 ખ મુજબ કયા પ્રકારના હક પર સિવિલ કોર્ટમાં જવા પર બાદ છે? જમીન મહેસૂલની માફી કે વળતર અંગે. સવાલ નંબર 65. શું આ કાયદો ઘાસચારો કે ગૌચર જમીન માટે લાગુ પડે છે? હા. સવાલ નંબર 66. જો કોઈ વ્યક્તિ મહેસૂલ અધિકારીને એમના કામમાં અટકાવે તો શું થાય? આઈપીસી મુજબ ગુનો બને છે. સવાલ નંબર 67. શું મહેસૂલ અધિકારી અર્ધન્યાયિક સત્તા ધરાવે છે? હા, ધરાવે છે. સવાલ નંબર 68. રેફરન્સિંગ પ્રક્રિયામાં કયા દસ્તાવેજો હાઈકોર્ટને મોકલવાના હોય છે? કેસની વિગતો અને જે પણ કાયદાકીય પ્રશ્નો હોય તે. અને સવાલ નંબર 69. શું આ કાયદો મીઠાની ખેતીને લાગુ પડે છે? હા, જો એ જમીન મહેસૂલ હેઠળ આવતી હોય તો. ચાલો આગળ વધીએ. સવાલ નંબર 70. કઈ કલમ મુજબ હાઈકોર્ટના અભિપ્રાય મુજબ જ કેસનો નિકાલ કરવાનો હોય છે? કલમ 14. સવાલ નંબર 71. શું આ કાયદો પ્રીમિયમ વસૂલાત બાબતે પણ રક્ષણ આપે છે? હા, બિલકુલ. સવાલ નંબર 72. દીવાની અદાલત કયા સંજોગોમાં મહેસૂલી હુકમ રદ કરી શકે છે? જો એ હુકમ ફ્રોડથી મેળવેલો હોય. હવે એક વ્યાખ્યા. સવાલ નંબર 73. અગ્રીવ્ડ પાર્ટી એટલે શું? જે પક્ષકાર હુકમથી નારાજ થયેલ હોય તે. અને આ સેક્શનના છેલ્લા 3 સવાલો. સવાલ નંબર 74. શું આ કાયદો ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ લાગુ છે? મહારાષ્ટ્રમાં આના જેવો જ એક એક્ટ છે. સવાલ નંબર 75. મહેસૂલ અધિકારીએ કરેલા ખર્ચની વસૂલાત કઈ કલમ હેઠળ થાય છે? કલમ 13. સવાલ નંબર 76. શું કલેક્ટર હાઈકોર્ટના અભિપ્રાય વગર કેસનો નિકાલ કરી શકે? હા, જો કોઈ કાયદાકીય ગૂંચવણ ન હોય તો કરી શકે. ખૂબ સરસ. આપણે અડધાથી વધુ રસ્તો તો પાર કરી લીધો છે. હવે આવે છે આપણો ત્રીજો રાઉન્ડ. ખાસ કાયદા. ધ્યાન અહીં જ રાખજો. સવાલ નંબર 77. કઈ કલમ હેઠળ સરકાર કોઈપણ વિસ્તારને આ કાયદામાંથી મુક્તિ આપી શકે? સામાન્ય રીતે આવી સત્તા સરકાર પાસે અનામત હોય છે. સવાલ નંબર 78. લેન્ડ હોલ્ડિંગ એટલે શું? ધારણ કરેલી જમીન. સવાલ નંબર 79. શું આ કાયદો જમીન મહેસૂલના વ્યાજ પર પણ લાગુ પડે છે? હા. સવાલ નંબર 80. મહેસૂલ અધિકારીનો ઈરાદો શુદ્ધ બુદ્ધિનો હતો એ કેવી રીતે સાબિત થાય? તેમના દ્વારા લેવાયેલા પગલાં અને દસ્તાવેજો પરથી. સવાલ નંબર 81. શું આ કાયદો ગીર સોમનાથ કે કચ્છ જેવા વિસ્તારોમાં પણ લાગુ છે?
હા, આખા ગુજરાત રાજ્યમાં લાગુ છે. સવાલ નંબર 82. કલમ 5 મુજબ કયા દાવાઓ દીવાની અદાલતમાં થઈ શકે? ખાનગી વ્યક્તિઓ વચ્ચેના જમીન વિવાદ. અને સવાલ નંબર 83. શું આ કાયદો સર્વે સેટલમેન્ટને સ્પર્શે છે? હા. આગળ વધીએ. સવાલ નંબર 84. સ્ટે ઓર્ડર આપવાની સત્તા મહેસૂલ અધિકારી પાસે કયા કાયદા હેઠળ છે? જમીન મહેસૂલ સંહિતા અને આ કાયદાના પૂરક તરીકે. સવાલ નંબર 85. શું દીવાની અદાલત મહેસૂલ અધિકારીને કોઈ માર્ગદર્શન આપી શકે? ના, માત્ર કાયદાનું અર્થઘટન કરી શકે છે. સવાલ નંબર 86. આ કાયદાની કઈ કલમ વારસાઈ બાબતે છે? સીધી કોઈ કલમ નથી, પણ માલિકી હકના દાવા કલમ 5 હેઠળ થઈ શકે છે. અને સવાલ નંબર 87. શું મહેસૂલ અધિકારી જમીનની હરાજી અટકાવી શકે છે? હા, બિલકુલ. એક બીજી વ્યાખ્યા. સવાલ નંબર 88. કોમ્પિટન્ટ કોર્ટ એટલે શું? જે અદાલત હુકુમત ધરાવતી હોય તે. અને આ રાઉન્ડનો અંતિમ સવાલ. સવાલ નંબર 89. શું આ કાયદો ખરાબા જમીનને લાગુ પડે છે? હા. અને હવે આવી ગયો છે છેલ્લો રાઉન્ડ, ધ ફાઇનલ સ્પ્રિન્ટ. બસ, અંતિમ 11 સવાલો. ચલો, આને પૂરી એનર્જી સાથે પૂરા કરીએ. સવાલ નંબર 90. મહેસૂલ હુકુમત અધિનિયમ અને જમીન મહેસૂલ સંહિતા વચ્ચે શું સંબંધ છે? બંને એકબીજાના પૂરક કાયદા છે. સવાલ નંબર 91. કઈ કલમ હેઠળ હાઈકોર્ટના જજની પેનલ કેસ સાંભળે છે? કલમ 12 મુજબ, જેમાં ઓછામાં ઓછા 2 જજ હોય. સવાલ નંબર 92. શું આ કાયદો શહેરી જમીન ટોચ મર્યાદા એટલે કે યુએલસીને અસર કરે છે? ના, એક અલગ જ કાયદો છે. સવાલ નંબર 93. મહેસૂલ અધિકારીના કામમાં અડચણ ઊભી કરવા બદલ કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય? આઈપીસી કલમ 186. સવાલ નંબર 94. શું આ કાયદો પૂર્વકાલીન છે? ના, તે અમલી બન્યા તારીખ પછીના તમામ કેસોને લાગુ પડે છે. સવાલ નંબર 95. કઈ કલમ હેઠળ ખોટા દાવા કરનારને ખર્ચ ભરવો પડે છે? કલમ 13. અને સવાલ નંબર 96. શું મહેસૂલ અધિકારી કોઈને સિવિલ જેલમાં મોકલી શકે? હા, લેણાની વસૂલાત માટે અમુક સંજોગોમાં. ફરી એકવાર એક બહુ જ મહત્વનો તફાવત. સવાલ નંબર 97. રેફરન્સ અને અપીલ વચ્ચે શું તફાવત છે? બહુ સિમ્પલ છે. રેફરન્સમાં કાયદાનો પ્રશ્ન પૂછાય છે, જ્યારે અપીલમાં હુકમને જ પડકારવામાં આવે છે. અને હવે આપણે આવી ગયા છીએ અંતિમ 3 સવાલો પર. સવાલ નંબર 98. શું આ કાયદો ખેતીના ઓજારોની જપ્તી અટકાવે છે? જુઓ, મહેસૂલ સંહિતા હેઠળ રક્ષણ છે, અને આ કાયદો ફક્ત તેની હુકુમત નક્કી કરે છે. સવાલ નંબર 99. મહેસૂલ હુકુમત અધિનિયમની છેલ્લી કલમ કઈ છે? કલમ 17. અને છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ નંબર 100. આ કાયદાનો સૌથી મોટો ફાયદો શું છે? વહીવટીતંત્રમાં થતા અદાલતી વિલંબને ઘટાડવો. અને આ સાથે જ આપણા 50 સવાલોનું સુપરફાસ્ટ રિવિઝન અહીં પૂરું થાય છે. ખૂબ સરસ. આશા છે કે આ ઝડપી પુનરાવર્તન પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. તો હવે આત્મવિશ્વાસ સાથે કહો, આ રિવિઝન પછી પરીક્ષા માટે એકદમ તૈયાર છો ને? પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુજરાત મહેસૂલ કાયદાના આ ઝડપી પુનરાવર્તનમાં આપ સૌનું સ્વાગત છે. આપણે 50 સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોને આવરી લઈશું. ચાલો, જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. આપણા રિવિઝનને આપણે 3 મુખ્ય વિભાગોમાં વહેંચીશું. પહેલો છે હુકુમત અને અધિકારીઓ. બીજો કાર્યવાહી અને નિયમો. અને છેલ્લે વિવિધ પ્રાવધાનો. તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચાલો શરૂ કરીએ વિભાગ 1 સાથે, હુકુમત અને અધિકારીઓ. પ્રશ્ન નંબર 101. આ કાયદો કઈ કલમ હેઠળ દસ્તાવેજો રજૂ કરવાની ફરજ પાડે છે? કલમ 12ના સંદર્ભમાં. પ્રશ્ન નંબર 102. શું મહેસૂલ અધિકારી વિરુદ્ધ માનહાનિનો દાવો સિવિલ કોર્ટમાં થઈ શકે? જો તે કાર્ય સત્તાવાર ફરજની બહાર હોય તો. પ્રશ્ન નંબર 103. રેવન્યુ જ્યુરિસ્ડિક્શનનો અર્થ શું થાય? મહેસૂલી બાબતો પર ન્યાયિક નિર્ણય લેવાની સત્તા. પ્રશ્ન નંબર 104. શું આ કાયદો પંચાયતની હદમાં આવતી જમીનોને લાગુ પડે છે? હા. પ્રશ્ન નંબર 105. કઈ કલમ હેઠળ મહેસૂલ અધિકારીની શુદ્ધ બુદ્ધિ ચકાસવામાં આવે છે? કલમ 6. પ્રશ્ન નંબર 106. શું હાઈકોર્ટ મહેસૂલ અધિકારીને નોટિસ પાઠવી શકે? હા, રેફરન્સ કે રિટ દરમિયાન. પ્રશ્ન નંબર 107. રેફરિંગ ઓફિસર એટલે કોણ? જે અધિકારી હાઈકોર્ટ પાસે કાયદાકીય અભિપ્રાય માંગે છે. પ્રશ્ન નંબર 108.
શું આ કાયદો ખેતી વિષયક લેણા સિવાયના અન્ય લેણા પર લાગુ પડે છે જો તે મહેસૂલ તરીકે વસૂલવા પાત્ર હોય તો? પ્રશ્ન નંબર 109. કઈ કલમ હેઠળ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવા પર મર્યાદા છે? કલમ 4. પ્રશ્ન નંબર 110. શું આ કાયદો સ્ટેન્ડર્ડ ભાડું નક્કી કરવામાં અવરોધક છે? ના, તે જમીન મહેસૂલ માટે છે. પ્રશ્ન નંબર 111. મેઝમે પ્રોફિટ્સ અંગે દીવાની અદાલત નિર્ણય લઈ શકે? હા, કલમ 5 હેઠળ. પ્રશ્ન નંબર 112. શું મહેસૂલ અધિકારી એડવોકેટની મદદ લઈ શકે? હા. પ્રશ્ન નંબર 113. કઈ કલમ હેઠળ રાજ્ય સરકાર આ કાયદામાં સુધારો કરી શકે? કાયદાકીય પ્રક્રિયા મુજબ વિધાનસભા દ્વારા. પ્રશ્ન નંબર 114. શું આ કાયદો ગૌચર જમીનના વેચાણ સામે રક્ષણ આપે છે? હકુમત નક્કી કરીને પરોક્ષ રક્ષણ આપે છે. પ્રશ્ન નંબર 115. સમરી સેટલમેન્ટ કયા કાયદા હેઠળ થાય છે? મહેસૂલ સંહિતા, પણ તેની હકુમત આ કાયદો નક્કી કરે છે. પ્રશ્ન નંબર 116. શું હાઈકોર્ટ રિફરન્સ કેસમાં ખર્ચનો ઓર્ડર આપી શકે? હા, કલમ 13 મુજબ. પ્રશ્ન નંબર 117. મહેસૂલી રેકોર્ડમાં ભૂલ સુધારણા કોની હકુમત છે? મહેસૂલ અધિકારીની. સરસ, વિભાગ 1 પૂરો થયો. હવે આપણે આગળ વધીએ છીએ વિભાગ 2 તરફ, જે છે કાર્યવાહી અને નિયમો. પ્રશ્ન નંબર 118. શું આ કાયદો ટાઇટલ ડીડની સત્યતા તપાસે છે? ના, તે સિવિલ કોર્ટની હુકમત છે. પ્રશ્ન નંબર 119. કઈ કલમ હેઠળ મહેસૂલ અધિકારીઓનો બચાવ કરવાની જોગવાઈ છે? કલમ 6. પ્રશ્ન નંબર 120. શું આ કાયદો નગરપાલિકા ટેક્સને લાગુ પડે છે? ના. પ્રશ્ન નંબર 121. સુપિરિયર હોલ્ડર એટલે શું? જમીનનો મુખ્ય ધારક જે મહેસૂલ ભરવા જવાબદાર છે. પ્રશ્ન નંબર 122. શું આ કાયદા હેઠળ સમન્સ બજાવવાની સત્તા છે? હા. પ્રશ્ન નંબર 123. કઈ કલમ હેઠળ હાઈકોર્ટના નિર્ણય પછી કેસ મહેસૂલ અધિકારી પાસે પરત જાય છે? કલમ 14. પ્રશ્ન નંબર 124. શું આ કાયદો ખાનગી રસ્તાના વિવાદમાં હસ્તક્ષેપ કરે છે? ના, તે માટે મામલતદાર કોર્ટ એક્ટ છે. પ્રશ્ન નંબર 125. લેન્ડ અસેસમેન્ટ કોની અંતિમ સત્તા છે? રાજ્ય સરકારની. પ્રશ્ન નંબર 126. શું આ કાયદો ઇમારત પરના મહેસૂલ પર લાગુ પડે? હા, જો તે જમીન મહેસૂલ હેઠળ આવતું હોય તો. પ્રશ્ન નંબર 127. કલમ 4 માં કયા વિષય પર બાદ છે? જમીનની વહેંચણી કે ફાળવણી અંગે. પ્રશ્ન નંબર 128. શું મહેસૂલ અધિકારી સીમાડા ચિહ્નો બદલી શકે? હા, તે તેમની હકુમત છે. પ્રશ્ન નંબર 129. રેવન્યુ પ્રોસિડિંગ એટલે શું? મહેસૂલ અધિકારી સમક્ષ ચાલતી કાયદાકીય પ્રક્રિયા. પ્રશ્ન નંબર 130. શું હાઈકોર્ટ આ કાયદા હેઠળ સ્ટે આપી શકે? હા. પ્રશ્ન નંબર 131. કઈ કલમ હેઠળ કેસમાં રાજ્ય સરકારને પક્ષકાર બનાવવા પડે? જે કેસમાં સરકારના હિતો જોડાયેલા હોય. પ્રશ્ન નંબર 132. શું આ કાયદો વહીવટી ટ્રિબ્યુનલને લાગુ પડે છે? ના, તેના પોતાના કાયદા હોય છે. પ્રશ્ન નંબર 133. ઇનામદારના હકો અંગે દીવાની અદાલતમાં દાવો થઈ શકે? કલમ 4ની મર્યાદાઓને આધીન. પ્રશ્ન નંબર 134. મહેસૂલ હકુમત અધિનિયમની કઈ કલમ પુરાવા અંગે છે? કલમ 12 હાઈકોર્ટ સંદર્ભે. અને હવે આપણો છેલ્લો વિભાગ, વિવિધ પ્રાવધાનો. ચાલો આને પણ ઝડપથી પૂરું કરીએ. પ્રશ્ન નંબર 135. શું આ કાયદો ખાણ અને ખનિજને લાગુ પડે છે? ના, તે અલગ એક્ટ હેઠળ છે. પ્રશ્ન નંબર 136. કઈ કલમ હેઠળ જિલ્લા અદાલતને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવી છે? કલમ 4 મહેસૂલી વિષયો પૂરતી. પ્રશ્ન નંબર 137. ફાઇનાલિટી ઓફ ડિસિઝન એટલે શું? નિર્ણયની આખરીતા. પ્રશ્ન નંબર 138. શું આ કાયદો ભારતીય પુરાવા અધિનિયમને અનુસરે છે? હા, ન્યાયિક પ્રક્રિયા દરમિયાન. પ્રશ્ન નંબર 139. કોઝ ઓફ એક્શન સિવિલ કોર્ટમાં ક્યારે ઉદ્ભવે? જ્યારે માલિકી હકનો ભંગ થાય ત્યારે. પ્રશ્ન નંબર 140. શું મહેસૂલ અધિકારી વળતર નક્કી કરી શકે? હા, જો કાયદામાં જોગવાઈ હોય તો. પ્રશ્ન નંબર 141. કઈ કલમ હેઠળ હાઈકોર્ટના 2 જજ વચ્ચે મતભેદ હોય તો શું થાય? ત્રીજા જજ અથવા વધુ મોટી બેન્ચ પાસે કેસ જાય. પ્રશ્ન નંબર 142. શું આ કાયદો લીઝ હોલ્ડ જમીનને લાગુ પડે? હા. પ્રશ્ન નંબર 143. રેવન્યુ ઈયર ક્યારથી શરૂ થાય છે? 1 ઓગસ્ટથી 31 જુલાઈ.
પ્રશ્ન નંબર 144 શું આ કાયદા હેઠળ ગેરકાયદેસર કબજો દૂર કરી શકાય? હા, મહેસૂલ અધિકારી દ્વારા. પ્રશ્ન નંબર 145 કલમ 6 હેઠળ ગુડ ફેથ સાબિત કરવાનો બોજો કોના પર છે? દાવો કરનાર પક્ષ પર. પ્રશ્ન નંબર 146 શું હાઈકોર્ટ આ કાયદા હેઠળ રીટ દ્વારા હસ્તક્ષેપ કરી શકે? હા, કલમ 226 હેઠળ. પ્રશ્ન નંબર 147 બાર ઓફ સૂટનો અર્થ શું થાય? દાવો કરવા પર કાયદેસરની મનાઈ. પ્રશ્ન નંબર 148 શું આ કાયદો ગ્રામ રક્ષક દળને લાગુ પડે છે? ના. પ્રશ્ન નંબર 149 મહેસૂલી જમીન પર જાહેર રસ્તો હોય તો કોની હકુમત ગણાય? મહેસૂલ અને માર્ગ મકાન વિભાગની સંયુક્ત. પ્રશ્ન નંબર 150 શું આ કાયદો પરીક્ષા માટે મહત્વનો છે? હા, ખાસ કરીને RHSC/RHQ અને GPSC માટે. અને બસ આજ સાથે જ આપણા 50 પ્રશ્નોનું ઝડપી પુનરાવર્તન અહીં પૂરું થાય છે. આશા છે કે આનાથી તમારો આત્મવિશ્વાસ જરૂર વધ્યો હશે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. પરીક્ષાની છેલ્લી ઘડીની તૈયારી માટે મહેસૂલી હકુમત અધિનિયમ પર એકદમ ફાસ્ટ લાઇટનિંગ રિવિઝન માટે તૈયાર છો? આજે મારી સાથે એક એક્સપર્ટ પણ છે જે તમને સચોટ જવાબો આપશે. હું સવાલ પૂછીશ અને તરત જ જવાબ આપશે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. આપણું આ રિવિઝન 3 રાઉન્ડમાં વહેંચાયેલું છે. રાઉન્ડ 1 છે જ્યુરિસ્ડિક્શન અને ઓથોરિટી પર. રાઉન્ડ 2માં આપણે પ્રોસિજર્સ અને પાવર્સ જોઈશું. અને રાઉન્ડ 3માં સ્પેશિયલ કેસ અને રૂલિંગ્સ. છેલ્લે આપણે એક્ઝામ માટેની સૌથી જરૂરી વાતો કરીશું. રેડી? લેટ્સ ગો. તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો રાઉન્ડ. અધિકાર ક્ષેત્ર અને સત્તા. એકદમ ધ્યાનથી અને સ્પીડ જાળવી રાખજો. પ્રશ્ન નંબર 151 કલમ 4 ઘ શેના વિશે છે? મહેસૂલની વસૂલાત સામે દાવાઓ. પ્રશ્ન નંબર 152 શું મહેસૂલ અધિકારી મામલતદારને સૂચના આપી શકે? હા, ઉચ્ચ અધિકારી તરીકે. પ્રશ્ન નંબર 153 રેફરિંગ કોર્ટની વ્યાખ્યા ક્યાં છે? કલમ 3 અને 11ના સંદર્ભમાં. પ્રશ્ન નંબર 154 શું આ કાયદો સિટી સર્વેને લાગુ પડે છે? હા. પ્રશ્ન નંબર 155 લિમિટેશન એક્ટ આ કાયદાને લાગુ પડે છે? હા. પ્રશ્ન નંબર 156 શું મહેસૂલ અધિકારી એફિડેવિટ લઈ શકે? હા. પ્રશ્ન નંબર 157 કઈ કલમ હેઠળ હાઈકોર્ટમાં દસ્તાવેજોનો અનુવાદ જરૂરી છે? કોર્ટના નિયમો મુજબ. પ્રશ્ન નંબર 158 શું આ કાયદો રજા ચિઠ્ઠી પર લાગુ પડે છે? હા. પ્રશ્ન નંબર 159 જ્યુડિશિયલ નોટિસ એટલે શું? કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવેલી દેખીતી હકીકત. પ્રશ્ન નંબર 160 શું મહેસૂલ અધિકારી પોલીસ પ્રોટેક્શન માંગી શકે? હા, ફરજ બજાવવા માટે. ઓકે, અહીંયા એક સેકન્ડ માટે રોકાઈએ. આ શબ્દ જુઓ, જ્યુડિશિયલ નોટિસ. આ એકદમ મહત્વનો કોન્સેપ્ટ છે. આનો સીધો મતલબ એ છે કે અમુક હકીકતો એટલી સ્પષ્ટ હોય કે તેને કોર્ટમાં સાબિત કરવાની જરૂર નથી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 161 કઈ કલમ હેઠળ જમીનના હક અંગે સિવિલ કોર્ટમાં જઈ શકાય? કલમ 5. પ્રશ્ન નંબર 162 શું આ કાયદો ધાર્મિક એન્ડાઉમેન્ટને લાગુ પડે છે? હા, જો જમીન મહેસૂલનો પ્રશ્ન હોય તો. પ્રશ્ન નંબર 163 એપેલેટ ઓથોરિટી કોણ હોય છે? સામાન્ય રીતે કલેક્ટર અથવા સચિવ મહેસૂલ. પ્રશ્ન નંબર 164 શું આ કાયદો બિનવારસી જમીનને લાગુ પડે છે? હા. પ્રશ્ન નંબર 165 કલમ 11 મુજબ કોણ રેફરન્સ કરી શકે છે? દીવાની અદાલત પોતે. પ્રશ્ન નંબર 166 શું હાઈકોર્ટ મહેસૂલ અધિકારીને ઠપકો આપી શકે? હા, જો કાયદાનો ભંગ થયો હોય તો. પ્રશ્ન નંબર 167 ક્વોરમ હાઈકોર્ટમાં આ કાયદા માટે કેટલી હોય છે? ઓછામાં ઓછા 2 જજ. અને આ સાથે રાઉન્ડ 1 અહીં પૂરો થાય છે. બહુ સરસ. ચાલો હવે શરૂ કરીએ રાઉન્ડ 2 કાર્યવાહી અને સત્તાઓ. સ્પીડ જાળવી રાખજો. પ્રશ્ન નંબર 168 શું આ કાયદો નદી અને નાળાની જમીન પર લાગુ પડે? હા. પ્રશ્ન નંબર 169 આ કાયદામાં દંડની કોઈ જોગવાઈ છે? ના, આ કાયદો માત્ર હકુમતલક્ષી છે. પ્રશ્ન નંબર 170 શું આ કાયદો સહકારી મંડળીની જમીન પર લાગુ પડે? હા. પ્રશ્ન નંબર 171 પબ્લિક સર્વન્ટની વ્યાખ્યા કયા કાયદા મુજબ ગણાય? IPC કલમ 21 મુજબ. પ્રશ્ન નંબર 172 શું આ કાયદો જપ્ત કરેલી મિલકત પર લાગુ પડે? હા. પ્રશ્ન નંબર 173 કઈ કલમ હેઠળ મહેસૂલ અધિકારીની સત્તાઓ સુરક્ષિત છે? કલમ 4 અને 6.
પ્રશ્ન નંબર 174 શું મહેસૂલ અધિકારી સીમાડા પથ્થર નક્કી કરી શકે? હા. પ્રશ્ન નંબર 175 કોન્ફ્લિક્ટ ઓફ લોઝમાં કયો કાયદો ઉપરવટ ગણાય? મહેસૂલ હકુમત અધિનિયમ. પ્રશ્ન નંબર 176 શું આ કાયદો ખેતરના રસ્તાના વિવાદમાં સિવિલ કોર્ટને રોકે છે? હા, જો તે મહેસૂલી રેકોર્ડ મુજબ હોય તો. પ્રશ્ન નંબર 177 કઈ કલમ હેઠળ ખર્ચની વસૂલાત જમીન મહેસૂલ તરીકે થાય છે? કલમ 13. પ્રશ્ન નંબર 178 શું મહેસૂલ અધિકારી એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્ય કરી શકે? હા. પ્રશ્ન નંબર 179 ઉલ્ટ્રાવાયરસ હુકમ સામે સિવિલ કોર્ટમાં જઈ શકાય? હા. પ્રશ્ન નંબર 180 શું આ કાયદો પ્રીમિયમ દરોને સુરક્ષા આપે છે? હા. ઓકે, અહીં બીજો એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની શબ્દ છે અલ્ટ્રાવાયર્સ. આનો મતલબ થાય છે સત્તાની બહારનું કૃત્ય. જ્યારે કોઈ અધિકારી પોતાના કાયદાકીય અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરે ત્યારે તેને આ શબ્દના આધારે પડકારી શકાય. આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. પ્રશ્ન નંબર 181 નેચરલ જસ્ટિસના સિદ્ધાંતોનું પાલન જરૂરી છે? હા. પ્રશ્ન નંબર 182 શું આ કાયદો મીઠાના અગરો પર લાગુ પડે? હા. પ્રશ્ન નંબર 183 કઈ કલમ હેઠળ હાઈકોર્ટનો અભિપ્રાય માંગવાની પ્રક્રિયા વર્ણવી છે? કલમ 11. પ્રશ્ન નંબર 184 શું મહેસૂલ અધિકારી સ્થળ તપાસ કરી શકે? હા. ગ્રેટ! અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા ફાઇનલ રાઉન્ડમાં. રાઉન્ડ નંબર 3 ખાસ કિસ્સાઓ અને ચુકાદાઓ. ચાલો આ છેલ્લો તબક્કો પણ એટલા જ જોશથી પૂરો કરીએ. પ્રશ્ન નંબર 185 રેફરન્સની ફી કોણે ભરવી પડે? સામાન્ય રીતે જે પક્ષકારે વિનંતી કરી હોય તેણે. પ્રશ્ન નંબર 186 શું આ કાયદો જંગલની જમીનને લાગુ પડે? મહેસૂલી હકોના સંદર્ભમાં હા. પ્રશ્ન નંબર 187 કલમ 4 શેના વિશે છે? મહેસૂલી દફતરોની જાળવણી અને નોંધણી. પ્રશ્ન નંબર 188 શું આ કાયદો વારસાઈ સર્ટિફિકેટ આપવાની સત્તા આપે છે? ના, તે સિવિલ કોર્ટની સત્તા છે. પ્રશ્ન નંબર 189 રેવન્યુ ઓફિસરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. પ્રશ્ન નંબર 190 શું આ કાયદો 1876થી અત્યાર સુધીમાં રદ થયો છે? ના, તે અમલી છે. પ્રશ્ન નંબર 191 બાર ટુ સૂટ્સ એટલે શું? અદાલતમાં દાવો માંડવા પર પ્રતિબંધ. પ્રશ્ન નંબર 192 શું મહેસૂલ અધિકારી સ્ટેમ્પ ડ્યુટી વસૂલી શકે? હા, કલેક્ટર તરીકે. પ્રશ્ન નંબર 193 કઈ કલમ હેઠળ જિલ્લા કલેક્ટરને રક્ષણ મળે છે? કલમ 6. પ્રશ્ન નંબર 194 શું આ કાયદો રેલવે જમીનને લાગુ પડે છે? ના, તે કેન્દ્ર હસ્તક છે. પ્રશ્ન નંબર 195 રિવ્યૂ અને રિવિઝનમાં શું ફેર છે? રિવ્યૂ પોતે કરવાનો હોય, રિવિઝન ઉપરી અધિકારી કરે. પ્રશ્ન નંબર 196 શું હાઈકોર્ટ મહેસૂલ અધિકારીનો રેકોર્ડ મંગાવી શકે? હા. પ્રશ્ન નંબર 197 કઈ કલમ હેઠળ ખર્ચની વ્યાખ્યા છે? કલમ 13 ન્યાયિક ખર્ચ પૂર્તિ. પ્રશ્ન નંબર 198 શું આ કાયદો ખાનગી ખેતરોની માપણી પર લાગુ પડે છે? હા. પ્રશ્ન નંબર 199 ઓથોરિટી ઓફ લો નો અર્થ શું થાય? કાયદાની સત્તા અથવા મંજૂરી. અને છેલ્લો સવાલ પ્રશ્ન નંબર 200 શું આ સવાલો પરીક્ષા માટે પૂરતા છે? હા, તે પાયાના અને એડવાન્સ બંને પાસાઓ આવરી લે છે. વાહ, ખૂબ સરસ. આપણું લાઇટનિંગ રિવિઝન અહીં પૂરું થાય છે. બધાએ એકદમ સરસ રીતે ધ્યાન આપ્યું. ચાલો હવે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વાત પર આવીએ. તો મિત્રો, આ હતા 50 સૌથી મહત્વપૂર્ણ પોઈન્ટ્સ. આના પર તમારી પકડ એકદમ મજબૂત કરી લેજો. તમારો કોન્ફિડન્સ ચોક્કસપણે વધશે. તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.